જોરદાર તાળી પાડીને બધા મારો જોરદાર તાળી બધા બધા રામા તમારા દેવળે ધમકે લોબાને ગુગળ ના ધૂપ નર ને નારી નમનું કરે તમને નમે મોટા એ મોટા ભૂ પણ રામદેવપીર મહારાજ ની હાજરી કરવી છે પણ એ હેલો મારો સાંભળો રણુજા નારાય લખરે
કમલ ઘરે આવતા મારો દડુલિયો દઈને ગણપાવાની કાળિકા આવે છો બાપ મારી પવાના આવે રાગની દીવી કેમેરા વાળા થોડાક બોલો ચીર્યો થોડોક અમરે બસ વાહ વાહ મારી પવાના આવે રાગની મારી પાવાની દીવી મણી વાલા લાગ્યા મને પાવાના ડુંગરા મારી કાળિકા તન વાલા લાગ્યા મારી ધીમા ધીમા ભરને મારી પાવાની કાળિકા સીધી પાવ ધીમે ધીમે મારી ગઢ પાવાની કાળિકા પાવાનો ડુંગર મળી ગઈ ઉતારવા બાબો અને કવિએ કીધું કે મારી ગઢ પાવાની કાળિકા તારા પગનો પંજો છે ને આ ધરતીની માથે પડશે ને પછી પાતાળમાં નાડ્યું શેષ નાગની ધૂળશે મારી પાવાના આવે રાગની દીવી આવને મારા પાવાના ડુંગરે થી મારી કાળિકા આવને એક દિના સમય મામદ સાહેબ બેગડે આવીને એમ કીધું કે આજ પાવાનો ડુંગર પાડવો છો અને પાવા હામી તોપો માંડી હો અને મારી ગઢ ભાવની કાળિકા કે તો કદાચ મારા પાવાના ડુંગરની કાકરી હલવા દઉં ને મારા પાવાના ડુંગરની જો કાકરી હલને ને એટલે તો મને પાવાની કાળિકાને ખોટ લાગી જાય
રામાપીર ને બે કડી માલભાઈ એવી રીતે યાદ કરવા છે. રામા મંડળ રમેશ એટલે માતાજી મેંદુડે દૂધનો વાટકો લઈ આ તો રામા મંડળ છે એટલે બે કડી આનંદ કરવો છે. રામદેવપીર મહારાજની નાની ઉંમર છે અને માતાજી દૂધ પાવા જાય છે અને રામાપીરે હઠ લીધી છે કે મને ઘોડીલો લાવી ગયો તો દૂધ પીવું નગર પીવું નહીં હો. માતાજી રામદેવપીર મહારાજ વિરમદેવને સમજાવે છે પણ દૂધ નથી પીતા એટલે બે કડીને મેલબા બધાને આનંદ કરાવવો છે. મેલડી હા મેલડી અને મારી બે કડી મેલડીને યાદ કરું પણ કેવી મેલડી હોડના ધડી મલ્લાની દેવી કહેવાય. આ મારી હવા વેદની તાળી નાગણી મારી મેલડી તને બોલાવું. દાદા આજે મને હવા વેદની કાળી નાગણી કોઈ ટપોરો ન કરાય બાબા. કોઈ ટપોરો કરે અને હાલી કેમ જો હાલી ન નીકળું ને તેથી તો જગતની માલિપા મને મેલડીને કોઈ તાજીમ ન ભરશો બાપ. અને વળી પાછા મેલડી આવ્યો છે માતાજીનો થોડીક વાર કાળીનો રાગ થઈ જાય પણ કેવો બાપ
મારે મેલડીને યાદ કર્યા હવે શેલ કરીને મારા 12 બીજાના ધણીને યાદ કરું. હમણે કીધું ને માતા મિનળદેવ રામદેવપીર મહારાજને મનાવવા જાય છે. શાના મેલડી રામાપીર કાંઈ વાંધો નહીં જે બાકી હોય બધાને વારો લઈ લેવો છે. અને માતા મિનળદેવ રામદેવપીર મહારાજને દૂધ પાવા જાય છે. મંડળ રમે છે એટલે થોડીક વાર મારે મંડળ નું ગાવું છે. એટલે આવડાને એમ થાય કે આ મંડળમાં હાલ છે. એ ખોડલિયો મંગવાઈ દે મામન ખોડલિયો મંગવાઈ દે એ ઘોડે સડીને રમવા જાવું. રામદેવપીર મહારાજ કહે હે અને ત્યારે હે એ તો બધા સાંભળ્યું છે. અને આ પછી મંડળનો જે ભાવ છે એ કડી ગાવી છે મારે. આજ પીવો રે રામદેવ દૂધ તમને માતા મિનળદેવ પાય બેટા મારા આજ પીવો રે રામદેવ દૂધડા રે આજ રામદેવપીર મહારાજને લુગડાનો ઘોડો બનાવી અને રામદેવપીર મહારાજને સમજાવે છે. દીદી કપડાનો ઘોડો લઈ અને રામદેવપીર મહારાજ એ ઘોડીલા ખેલવતા હોય બાગ બગીચાની માલવાની. ત્યારે શું કહે? એ ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર
વીર મહારાજ હે ચક્કરડી ભામરડી માર ઘર દાદી રે એમ નહીં હાલે ગોરધનભાઈ થોડીક વાર રમી લો મજા આવે થોડો ખૂંટા આવડતો ખુદી લો હા થોડીક વાર ઉભા થઈ જાઓ શરમ રાખ્યા રમો તમતા બહેનો ને વિનંતી તમને રમાય કાંઈ વાંધો નહીં થોડો ખૂંટા આવડતો રમી લો થોડીક વાર ખાલી 5 જ મિનિટ આ ભુવાને વિનંતી બધા હાલો વિયો વિયો બધા વિયો એ ચક્કરડી ભોમરડી માર ઘર મોતીડાનો
मात की, हनुमान जी महाराज की। बे जाओ बे जाओ। વીર વાસંગી યાદ કરવા છે, અમારા ભાઈ ની ફરમાઈશ છે। ભુજિયો નાગ ભાગ્યો જાય, જેની માં હેપડ્યા ડોહલ ગારુડી, નો તો મોરલી ઉમા મલાર, મારો કડાયલ આવે નહીં ગંડીએ। પણ અમારા ગોરધનભાઈ ફંસાળા બેઠા છે, એમની ચામુંડાની યાદ કરવી છે, પણ ભાઈની ફરમાઈશ છે, એક બે કડી વીર વાસંગીને ભુજિયા નાગને લઈ લઉં। પણ આપા ખેટલા મોરબી સાઈડની માલબા જે આવે, આપણા પરગણાની માલબા તો જે ગવાય છે, એ થોડીક વાર વીર વાસંગીને યાદ કરતા હોય, પણ કેવી રીતે? શંકર જેવાને રામને વાલી રામગરી બોલા સીતા ને વાલા એ ઓલા વાડી ને માતા त्रिश कोण में अरे बाप माता तारी अघर रे भाई भाई शिवकुबा वाह भाई वाह 201 રૂપિયો ધાડમાં દાદા નામમાં છે આ રાવળદેવ ને શેકુબા ભેરામણી કરાવે છે ધાડમાં દાદા ને છે બોલવે એક રૂપિયો થઈ જાવ તો પ્રેમથી બોલીએ ધાડમાં દાદાની પ્રેમથી બોલીએ ધાડમાં દાદાની અને હવે મારી પંચાળાની ચામુંડાને યાદ કરવી રણછોડભાઈ
કેવા હુંદરિયા વાળા હનુમાન દાદા પ્રેમથી બોલ્યા હુંદરિયા વાળા હનુમાનજી મહારાજ કી હિંગોળિયા હનુમાનજી મહારાજ કી ભાઈ ભાઈ અમારા કાજલબેન ગોરધનભાઈ બંસાળા 101 રૂપિયો આ એમની ચામુંડા નામ માંથી રાવળજો ના ભાઈ ધન્યવાદ ધન્યવાદ આ અમારા બેન ની મોજ હા બેન ની મોજ હા હાલ 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 દેહુબા હાલ એ માં ભગવતી જેને કોટડાના કાંઠા વાળી કહેવાય જેને પાનેરા પર્વત વાળી કહેવાય બાપ એ જેને મોદરિયા ડુંગર વાળી માં ભગવતી ચામુંડા કહેવાય બાપ જો કે અમારે સુખદેવભાઈએ ઘણો બધો આનંદ કરાવ્યો છે પણ થોડીક વાર આ અમારે મનુભાઈ અમારે ગોરધનભાઈ અમારા જમણ પરિવારના ભુવા અમારે રાજુભાઈ સમસ્ત આ હિંગળગઢ નો ભાવ છે હો ભાઈ આજ આનંદ આજ ઉસરંગ ભર્યા નેનો માને સખી આજ આનંદ કઈક કંચન વર્ષે મે બાપ હાલ થોડીક વાર માં ભગવતી ચામુંડાને યાદ કરવા જવું છે બાપ પણ જે કાંઈ વડવા જે દેશી આરણીની માલભાવ થોડીક જ વાર અમારે એમાં સુખાભાઈ જો કે આનંદ કરાયો હોય એમાં ઘટે જ નહીં સાહેબ પણ એ આ મારી વિહા ભૂગાળી ચામુંડા આવે બાપ જેને મધરી રાજનો જેને વિહામો કહેવાય લથડિયા માણસનો ટેકો મારી ચામુંડા કહેવાય એ ભગવતીને યાદ કરવા છે બાપ મારી સામોદા કહેવાય આજ મારા પંચાળાના કળ ભાગલે ચામુંડા પૂજાતા હોય એ મારા જમણના કળની માલમાં ચામુંડા પૂજાતા હોય બાપ અને એક ઓસિયાળું આહુડું મળે અને જો આહુડે હાલી નો આવે ને તેથી મારી પંચાળાની એ
મારી પંચાળાની ચામુંડા હોય તો ભલે બાપ, એ મારી જમોરની ચામુંડા હોય તો ભલે બાપ, એ મારા મનુ ભુવાની ચામુંડા હોય તો ભલે બાપ, અને જેના બાપ દાદાનું ધર્મ પડ્યું હોય ને, અને જો બોખલો બેઠેલું ધર્મ જો આવી ઊભી ન રહે ને, તેથી મારી હિંગળગઢના કળ ભાગલો ચામુંડા નો હોય બાપ. આજ મારી ચામુંડાને કંઈક હવન કર્યો હશે, એ ઝીણી ઝીણી મુગલીઓનો હવન લીધો છે, અને જેના કળની મેલમાં ચામુંડા પૂજાતી હોય ને, અને બ્રાહ્મણે જો ભગવો ભેગ હાથ કરે અને જો આવી ઊભી ન રહે ને, તેથી તો મારી ચોટીલા બનાવની ચામુંડા નો હોય ને. જે આ પંચાળાની ચામુંડા રમે છે ને ભાઈ, એ આજથી 11 વર્ષ પહેલા વખાણ કરવાની વાત નથી હો. આના અમારા ગોરધનભાઈ મેં માંડવો કર્યો તો ભદ્રાવડી, માંડવો કર્યો તો મેં અમારા માતાજી ચામુંડમાનો, અને ગોરધનભાઈ ને આવ્યા એનું મંડપ સર્વિસ લઈને, ત્યારે નવું લીધું હતું. હા, અને આ વ્યક્તિના આંખમાંથી આહુડાની ધાર પડી ગયો, તેથી મકાને આશરો નતો પાછો. અને તેથી મને ગોરધનભાઈ એવું કીધું કે તમારા કળમાં ચામુંડા છે, મારે ચામુંડા છે હો, પણ મારી પાસે કાંઈ છે નહીં, પણ મારે એવી ઈચ્છા છે કે મારે સાઉન્ડ લેવું છે, માઇક સાઉન્ડ, અને કાંક મારું નામ બને એવી મારી ઈચ્છા છે. અને તેથી મેં એને એવું કીધું હતું કે તમારી કુળદેવી ચામુંડા છે ને મારી ચામુંડા છે, પણ એકદાન અમારી ભદ્રાવડી બેઠેલી મારી ચામુંડા મેલડી બેઠા છે અમારા ભેખડી, એકદાન નમી જાઓ, અને જો દુનિયાની મારી પાસે એકદાન નામ ન બનાવવું ને તો અમારી ભેખની માતા ન હોય ભાવે. એટલે અમારો અમથા નથી કહેતા કે અમારી એની દિયા છે, હાસી દિયા અમારી ભેખની માતાની. જો પછી આ સાઉન્ડ ને આ બધું અત્યારે લીલા પીલા ફરે છે ને, એ અમારી ભેખની માતાના આશીર્વાદ છે બાપ. એની પંચાળાની ચામુંડાના તો છે, પણ અમારી ભેખની માતાના આશીર્વાદ મળી ગયા છે બાબો. જો મળી જાઓ, જો તારા નામ. અને પાછા એક દી આવ્યા, અમે બે આજ લગભગ 11 વર્ષથી બે ફોનમાં વાત કરવી કે આવો મારા ઘરે ચા પાણી પીવા જમવા, પણ એટલો એમને ટાઈમ નથી કે મને ચા પાણી પાય, એટલી ભાગમ ભાગ હોય. આ માતાજીની દિયા અને ધંધો હો પાછો. હા, અને મારી પાસે પાછો ટાઈમ નથી કે એમને હું એમ કહું હું હિંગોળગઢ આવું છું, પણ મારે ટાઈમ ન હોય, મારે ગાય નીકળી જવાનું હોય. પણ આજ અમે બે ભેગા થયા છીએ, અને અમારી માતાજીએ અને એમની માતાજી એમના સપના ઓરતા પૂરા કર્યા છે ભાવ. એટલે ખરેખર એ ખરે અમારા ભેખની માતાના નામમાંથી તાળી પાડો, મારી ચામુંડાના નામમાં. અને મામા સાહેબની હાજરી કરવી, અને મારા મામા આવે હાલો હાલો મામા તમારા ખીજડે મામા તમારા ખીજડે ધમકે ગુગલ લોબાન નાઈ ધૂપ. પણ મારા મામલિયા જો ખીજડે કદાચ બેઠા હોય અને મામાના ખીજડે એક ગુલાબ મૂકી દો, એક અંતરનો શીશી મૂકી દો, અને કદાચ મારો મામલિયો કે તો કદાચ મને 5 ભેંડા ધરી દો, અને જો મામલિયા કે જો આજ મનના મનોરથ પૂરા ન કરું ને તેથી તો ખીજડા વાળો મામો ન હોય બાબો. પણ શેલો ભાવ છે, છેલ્લી ઘડી છેલ્લા શબ્દ હાલે છે, મારા મામાને રમાડવા છે.
પણ મામા પોતે પોતાની મોજમાં રમતા હોય ત્યારે મામાને યાદ કરતા હોય. પણ કેવા મામા? હે મોજીલા મામા મારા, મોજીલા મામા જો, મામા જો રમવાને આવો મામા, રમવાને આવો પોતે પોતાની મોજમાં રમતા હોય. મામાની જેને ધૂન લાગી ગઈ હોય અને મામાની ધૂન થોડીક વાર બે કડી ગાવી છે, બધાને બે હાથે તાળી પાડજો. મામાના નામમાં છે હે મને લાગી તારી ધૂન મારા મામા રે મામા. તારી ધૂન મારા મામા રે મામા. અને પાછી બીજી કડીને મારી પાસે મામા આવે છે અને મામાનો ભાવ એટલે ભાઈ ભાઈ 101 રૂપિયા અહીંયા નકટીભાઈ ની મેલડીના નામમાં થાય ભાઈ ધન્યવાદ. અને ત્યારે મામાને ખબર શું હે મામા આવે તો ખીજડા ધૂણતા તા મારા મોજી બીજી કડી એક છેલ્લો રાઉન્ડ લઈ લો મામાનો. એ અરે કોઈ સિગરેટ મંગાવો, એ અરે કોઈ ગુલાબ મંગાવો. મોજીલા મામા આ મોજીલા મામા મોજ કરાવે મામા દેવ.
નકટીભાઈની મેલડી મને યાદ કરી લો. આ માં ભગવતી નગટી આવીના ટોડાની મેલડીને થોડીક વાર યાદ કરવા છે બાપ. પણ દુનિયાની માલમાં મેલડી બોલે કોઈ ગરીબ માણસ હોય કોઈ રાગ માણસ હોય ને મેલડી તો બની જાય ને અને જગતની માલમાં રાજા 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 કરીને જો ફેરવે નહીં ને તેથી તો દુનિયાની માલમાં મારા જમણનું વાલું ગરમ મેલડી નો આવ્યા પરમાણ સતવચન દીવે અને થોડીક વાર મેલડીને યાદ કરો ત્યારે તુજકો રાત મારો એ કાઈ ગોય મારો તુજકો રાત મારો એ કાઈ ગોય મારો आई am melody वाला चाहिए माता melody राजी श्री मेलडी હાલો છેલ્લો રાઉન્ડ છે મારા વાલા બધા પ્રેમથી બબે હાકલ લઈ લ્યો જય ભવા આ છેલ્લા શબ્દો છેલ્લો રાઉન્ડ અમારા સંદીપભાઈ અને એમાં હનુમાનજી મહારાજ અને એના નામ ઉપર આજ આનંદ કર્યો છે હિંગળગઢે ત્યારે એ હનુમાનજી મહારાજ ને યાદ કરીને ભાવથી બધા આનંદ કરી લીજો અને એ બાપ આ મારા હિંગળગઢ ના આંગણો બાબો અમારે ભુવા આઈ રાવળદેવ ને 201 રૂપિયા દક્ષિણા કરે છે જોગ માયા જાજી વર્દી આપી બાપ કામ ધંધાની માલિકા બરકત આપે ત્યારે હનુમાનજી મહારાજ ને યાદ કર્યો છે એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગે જય કપીતિ હુલો ગૌ જાગે
અને ભાઈનો ભાવ છે થોડોક એક મેલના બે શબ્દ બોલવા છે ત્યારે એ જગતની માલમાં મેલજીનો વિશ્વાસ હોય ને બા અને જગતના તોકની માલમાં તાવા માંડ્યા હોય અને એટલું તો તારી મેલની હાસી હોય ને તો આ તાવાની માલમાં તેર ગરમ અફવાળા મારે જોઈએ ધોબે ધોબે તેલ પીએ મેલની તારી હાસી હોય તારી હાસી હોય હાસી હોય પણ તેવી મારી ધૂળીના ગડમલાની મેલડી બોલે હો કે હા બોલ મારી મેલડીનો વિશ્વાસ છે ને છેલ્લી 2 મિનિટ છે જેમ રમવું એ રમી લીધો મારા વાલા એ મારી મેલડીનો વિશ્વાસ હોય ને અને જેમ ગોળાનું પાણી કાઢવું હોય એમ જો ધોબે ધોબે પીવડાવવું હોય ને એ બધી દુનિયાની માલમાં ધૂળીના ગડમલાની મેલડીનો હદામ પ્રેમથી આ બે આંખ લઈ લો મારા ભાઈ હાલો આમના ભાઈ આ બેલો આ રામદેવજી મહારાજ હનુમાનજી મહારાજ એ પ્રેમથી બે હાથ ઉધર કરી નાખો મારા વાલા પ્રેમથી ગોતે પછી ધર્મને આગળ જવું એમાં મજા ન હોય બોલ હનુમાનજી મહારાજ રામદેવજી મહારાજ જગન્નાથ બાપાની જીવનાનાથની ચામુંડા માની મેલડી માની પંચના દેવી સર્વશક્તિ માની સર્વ સનાતન ધર્મની